નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, શું તમે ક્યારેય પણ એવું વિચાર્યું છે કે જેને આપણે જન્મ આપ્યો હોય એ જ સંતાન એક દિવસ આપણને જીવતે જીવ મારી નાખશે? મિત્રો, આજે હું તમારી સમક્ષ એક એવી સ્ત્રીની વાત લઈને આવ્યો છું જેને પોતાના જ દીકરાએ દગો આપ્યો, મિલકત પડાવી લીધી અને એકલી મૂકીને વિદેશ ભાગી ગયો। પરંતુ કહેવાય છે ને કે જ્યાં લોહીના સંબંધો હારી જાય છે ત્યાં માનવતા જીતી જાય છે। એક અજાણ્યા પરિવારે આ વૃદ્ધ મહિલાને રસ્તા પરથી ઉઠાવીને પોતાના ઘરની માં બનાવી, પરંતુ વાર્તામાં અસલી વળાંક ત્યારે આવે છે જ્યારે વર્ષો પછી એ જ દગાબાજ દીકરો પાછો આવે છે અને એની માં સામે એક એવી સચ્ચાઈ આવે છે જે તેને અંદરથી તોડી નાખે છે। શું માં પોતાના પાપી દીકરાને માફ કરશે અને અંત સમયે એ પોતાની લાખોની મિલકત કોના નામે કરશે? મિત્રો, હૃદયને સ્પર્શી જાય એવી આ લાગણી સભર વાર્તા પુણ્યનું ભાથું અંત સુધી ધ્યાનથી સાંભળજો। જો તમને આ વાર્તા પસંદ આવે તો વાર્તાને એક લાઈક કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રો સાથે શેર કરજો અને નવા મહેમાન હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા। મારા દીકરા અને વહુએ મને જીવતા જ મૃત જાહેર કરી દીધી અને ઘર વેચીને અમેરિકા એવું વિચારીને જતા રહ્યા કે હવે તેઓ મારાથી છુટકારો મેળવીને અને મારી સંપત્તિ વેચીને ऐशની જિંદગી જીવશે। પરંતુ એમને ખબર નહોતી કે એમની જિંદગીમાં એક એવું તોફાન આવવાનું હતું જે એમને અંદર સુધી હચમચાવી દેશે। નાની દિયાને સ્કૂલની ગાડીમાં બેસાડ્યા પછી ધારાના ડગલા ભારે હતા। જ્યારે તે ઘરની અંદર આવી ત્યારે એનું મન ખૂબ બેચેન હતું। આ ઉથલ પાથલને શાંત કરવાની કોશિશમાં એ ઉપર અગાસી પર જતી રહી અને એક ખૂણામાં જઈને બેસી ગઈ। ચારેય તરફનો નજારો ખૂબ સુંદર હતો। આકાશમાં રૂ જેવા નરમ વાદળો તરી રહ્યા હતા અને પક્ષીઓનો મીઠો અવાજ ગુંજી રહ્યો હતો। પ્રકૃતિની આ સુંદરતા અવારનવાર કોઈને પણ સુકૂન આપી દેતી હોય છે, પરંતુ ધારાને એમાં કોઈ ખુશી અનુભવાતી નહોતી। એને રહી રહીને પોતાના જૂના શહેર વડોદરા વાળું એ મકાન યાદ આવી રહ્યું હતું જ્યાં તે પહેલા રહેતી હતી। તે જગ્યાની યાદો એને અહીંના શાંત માહોલ કરતા ક્યાંય વધારે તસલ્લી આપતી હતી। ધારા શૂન્યમાં તાકતી હતી, પોતાની અગાસી પરથી આકાશની વસ્તુઓ જોઈ રહી હતી, પરંતુ હકીકતમાં એનું ધ્યાન ક્યાંક બીજે જ ભટકી રહ્યું હતું। એની દ્રષ્ટિ સામેના એક વિશાળ વૃક્ષ પર અટકી ગઈ। ત્યાંના પાંદડા અને ડાળીઓની આડમાં એક વૃદ્ધ મહિલા ચૂપચાપ ઊભા હતા। એમને જોતા જ ધારાના ધબકારા વધી ગયા। તે બબડી ઉઠી કે આ ફરીથી ત્યાં જ ઊભા છે? આખરે શું કારણ છે કે તેઓ સતત મારા જ ઘરને આટલી ગંભીરતાથી તાકી રહ્યા છે? હવે તેની ઉદાસી ધીરે ધીરે ડર અને ગભરાહટમાં બદલાવા લાગી હતી। આ અજાણી સ્ત્રીનું આવી રીતે છુપાઈને જોવું એને જરાય સામાન્ય નહોતું લાગતું અને એના મગજમાં કેટલાય ખરાબ વિચારો આવવા લાગ્યા। આ પહેલી વાર નહોતું જ્યારે ધારાએ આ વૃદ્ધ મહિલાને પોતાના નિવાસ સ્થાનની આસપાસ ભટકતા જોયા હોય। આ પહેલા પણ કેટલીય વાર એમણે એને આ જ જગ્યાએ ઊભેલા જોયા હતા। વડોદરાની દોડધામ ભરી જિંદગી છોડીને અમદાવાદ આવ્યા એને 7 દિવસ વીતી ચૂક્યા હતા, પરંતુ આ અજાણી નગરીની હવામાં એ પોતાની જાતને ઢાળી શકતી નહોતી। એના જીવનસાથી આકાશની બદલી ખૂબ અચાનક થઈ હતી। આ જ કારણે એમને ઉતાવળમાં પોતાનો સામાન સમેટવો પડ્યો હતો। આકાશ તો જોઈન કરતાની સાથે જ ઓફિસના કામો અને વ્યવસાયિક પ્રવાસોમાં ખરાબ રીતે અટવાઈ ગયો હતો, જેના લીધે ધારા બિલકુલ એકલી પડી ગઈ હતી।
નાની દિયાને તો પહેલા ધોરણમાં એડમિશન આસાનીથી મળી ગયું હતું, પરંતુ મોટી દીકરી કાવ્યાની સ્કૂલની પસંદગી અને 5મા ધોરણમાં પ્રવેશ માટે એમને ઘણી બધી મહેનત કરવી પડી હતી. બાળકો તો ધીરે ધીરે પોતાના નવા અભ્યાસ અને મિત્રો સાથે તાલમેલ બેસાડી રહ્યા હતા, પરંતુ ધારાની હાલત એ કરમાયેલા વૃક્ષ જેવી હતી, જેને મૂળમાંથી ઉખાડીને કોઈ અજાણી માટીમાં ભેળવી દીધું હોય અને એ નવી આબોહવાને સ્વીકારી ન શક્યું હોય. વડોદરાનું જીવન કેટલું સરળ અને શાંત હતું. ત્યાં ધારા એક સન્માનજનક પદ પર નોકરી કરતી હતી અને બધું જ બરાબર ચાલી રહ્યું હતું. અહીંની સમસ્યા એ હતી કે આજુબાજુમાં કોઈ સારું શિશુગૃહ નહોતું અને ન તો કોઈ વિશ્વાસુ ઘરકામ કરવાવાળી સ્ત્રી મળી રહી હતી. એને એવું લાગતું હતું કે ઘણા બધા વર્ષોની મહેનતથી બનાવેલી પોતાની કરિયર હવે સંપૂર્ણપણે સમાપ્ત થવાના આરે છે. મન પહેલાથી જ આ પરેશાનીઓના બોજ તળે દબાયેલું હતું અને હવે એ રહસ્યમય સ્ત્રીએ એની રાતોની ઊંઘ ઉડાડી દીધી હતી. એના મગજમાં શંકા જાગી, ક્યાંક એ વૃદ્ધ અમારા પરિવારની જાસૂસી તો નથી કરી રહી ને? એમ પણ આ વિસ્તારમાં લૂંટફાટ અને માસૂમ બાળકોને ઉઠાવી જવાની ખબરો અવારનવાર સંભળાતી હતી. આ ભયાનક વિચારોથી ધારાનો તણાવ વધવા લાગ્યો. જ્યારે 2 દિવસ પછી આકાશ પોતાના કામથી પાછો આવ્યો, ત્યારે ધારાએ બધી જ વાત એને વિગતવાર કહી સંભળાવી. એની વાતો સાંભળીને આકાશનો ચહેરો પણ ગંભીર થઈ ગયો. એણે આશ્વાસન આપતા એવું કહ્યું કે ધારા, તું ગભરાતી નહીં. જો એ મહિલા ફરીથી દેખાય તો તરત જ સિક્યુરિટી ગાર્ડને જાણ કરજે. એ એના ઘર પર કડક નજર રાખશે અને છતાં પણ એ ન માને તો આપણે કાયદેસર કાર્યવાહીનો રસ્તો અપનાવશું અને પોલીસમાં રિપોર્ટ નોંધાવશું. ત્યારબાદ 2 દિવસ સુધી કોઈ હલચલ વગર આરામથી પસાર થઈ ગયા, જેનાથી ધારાને થોડી રાહત મળી. એક સવારે જ્યારે તે તાજી હવા ખાવા માટે પોતાની અગાસીની પહાડી પર ઊભી હતી, ત્યારે જ એની નજર અચાનક સામેના રસ્તા તરફ ગઈ. એણે જોયું કે ઘરનો સિક્યુરિટી ગાર્ડ એ જ વૃદ્ધ મહિલા સાથે મુખ્ય દરવાજા પાસે ઊભો છે. ત્યાં જ પાસે ઊભેલો આકાશ પણ વોચમેન સાથે કોઈ વિષય પર ગંભીર ચર્ચા કરી રહ્યો હતો. ધારાએ પોતાની આંખો સંકોચીને આ વૃદ્ધ મહિલાના ચહેરાને ખૂબ બારીકાઈથી જોવાનું શરૂ કર્યું. જેમ જેમ તે તેમને જોઈ રહી હતી, એમ એને અજીબ અહેસાસ થવા લાગ્યો. એ ચહેરો હવે એને બિલકુલ અજાણ્યો લાગતો હતો, પરંતુ એમાં એક જાણીતી ઝલક દેખાઈ રહી હતી. ધારાની યાદોના ધૂંધળા પળોમાં એ આકૃતિ ક્યાંક છુપાયેલી હતી. એને પૂરો વિશ્વાસ થઈ ગયો હતો કે આ મહિલા સાથે એનો સામનો પહેલા પણ ક્યાંક ને ક્યાંક થઈ ગયો છે. એ પોતાના મગજ પર જોર આપવા લાગી કે આખરે આ ચહેરો એણે ક્યાં જોયો છે, પરંતુ લાખ કોશિશ કરવા છતાં પણ જૂની યાદોનું એ પાનું ખુલી નહોતું રહ્યું. આકાશ જ્યારે સિક્યુરિટી ગાર્ડ સાથે પોતાની વાત પૂરી કરીને અંદર આવ્યો, ત્યારે પણ એ વૃદ્ધ મહિલા મુખ્ય દરવાજા પર એક ટસે ઊભી હતી. એમને ત્યાં ઊભેલા જોઈને ધારાના મનની ગભરાટ ફરીથી જાગી ગઈ. એણે તરત જ આકાશને સવાલ કર્યો કે આકાશ, જુઓ, આ એ જ મહિલા છે જેનો ઉલ્લેખ મેં તમારી સાથે કર્યો હતો. આખરે આ આપણા દરવાજે કેમ ઊભી છે? એમનો શું ઈરાદો છે? ત્યારે આકાશે એની સામે જોયું અને ધીમા અવાજે એવું કહ્યું કે ધારા, એમના અહીં આવવાનું કારણ જાણીને તું પણ દંગ રહી જઈશ. તું એમના વિશે જે પણ ખોટી ધારણાઓ બાંધી રહી હતી, હકીકત એનાથી ખૂબ જુદી છે. શું તું જાણે છે આ કોણ છે? આ મકાનના અસલી અને જૂના માલિક છે. આવું સાંભળીને ધારા આશ્ચર્યચકિત થઈ ગઈ. એણે હેરાનીથી પૂછ્યું કે આકાશ, તમે શું કહી રહ્યા છો? આપણે તો આ સોદો મિસ્ટર પરેશ સાથે કર્યો હતો, તો પછી આ માલિક કેવી રીતે થયા? ત્યારે આકાશની આંખોમાં એક અજીબ ઉદાસી હતી. એણે જણાવ્યું
કે એ પરેશ એમનો જ દીકરો છે જેણે પોતાની મા સાથે ખૂબ મોટો દગો કર્યો. એણે છેતરીને માનો ભરોસો જીત્યો અને બધી જ મિલકત પોતાના નામે કરાવી લીધી. એ પછી એણે આપણને આ બંગલો વેચી દીધો અને પોતાની વૃદ્ધ માને અહીંયા જ બેસહારા છોડીને પોતે વિદેશ જઈને વસી ગયો. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે એણે પોતાની સગી માને એક વૃદ્ધાશ્રમમાં નાખી દીધી અને દુનિયાથી જૂઠું કહી દીધું કે એની માનું અવસાન થઈ ગયું છે. આકાશની આવી વાત સાંભળીને ધારાના મનમાં તૃણા ભરાઈ ગઈ અને એ બોલી ઉઠી કે કેટલો નીચ માણસ છે તે. બહારથી તો કેટલો ભોળો અને શરીફ લાગતો હતો. હવે મને યાદ આવ્યું જ્યારે હું ગયા દિવસોમાં સામાન રાખવાના રૂમની સાફ સફાઈ કરી રહી હતી ત્યારે મને એક જૂની પેમ્પલેટ મળી હતી જેના પર કલ્પના નિવાસ લખેલું હતું. ત્યાં જ પાસે એક ફ્રેમ કરેલી તસવીર પણ હતી જેમાં એક ખૂબ જ સુંદર અને શાલીન મહિલાનો ફોટો હતો. તે હસતી સુરત અને આ લાચાર ડોશીના ચહેરામાં ઘણી સમાનતા છે. ત્યારે જ મને લાગતું હતું કે આ ચહેરો મારો જોયેલો છે, પરંતુ હવે આ અહીં કેમ આવ્યા છે? શું તે પોતાનો હક પાછો માંગવા આવ્યા છે? ત્યારે આકાશે માથું હલાવીને ના પાડી અને એવું કહ્યું કે ના ધારા, એવી કોઈ વાત નથી. હકીકતમાં આજે એમના પતિની પહેલી પુણ્યતિથિ છે. એમની અંતિમ ઈચ્છા બસ એટલી જ છે કે જે રૂમમાં એમના પતિએ છેલ્લા શ્વાસ લીધા હતા ત્યાં જઈને તેઓ એક નાનો દીવો પ્રગટાવી શકે અને એમના માટે પ્રાર્થના કરી શકે. ધારાના ચહેરા પર હજુ પણ થોડો ખચકાટ હતો. એણે બેરુખીથી એવું કહ્યું કે માત્ર દીવો પ્રગટાવવાથી શું થશે? મને આ જૂની રીત રસમો અને અંધવિશ્વાસમાં જરાય વિશ્વાસ નથી બેસતો. ત્યારે આકાશે એને સમજાવીને ખૂબ પ્રેમથી એવું કહ્યું કે ધારા, હું માની લઉં કે તારો આ વસ્તુઓમાં વિશ્વાસ નથી, પરંતુ એમની ભાવનાઓનું તો સન્માન કરી શકાય ને. જો આપણા એક હા કહેવાથી કોઈ દુઃખી આત્માને થોડી માનસિક શાંતિ મળી જાય તો એમાં આપણું શું બગડી જશે? ઇન્સાનિયતને નાતે આપણે એમને ના ન કહેવી જોઈએ. ધારાએ એક ઊંડો શ્વાસ લીધો અને મૌન મારીને એવું કહ્યું કે ઠીક છે, જેવું તમને યોગ્ય લાગે. એમને આદર સાથે અંદર બોલાવી લાવો. ત્યારબાદ કલ્પનાજીએ જેવું જ ઘરને ઉંબરે ડગલું મૂક્યું, સમય જાણે થંભી ગયો. એમનું શરીર ઉંમરના બોજ અને સંજોગોની મહારથી થાકી ગયું હતું. તન પર એક સાધારણ સુતરાઉ સાડી હતી જે એમના વીતેલા સંપન્ન દિવસોની ધૂંધળી યાદ અપાવી રહી હતી. એમની મોટી આંખોના ખૂણામાં કેટલાક આંસુ સુકાઈને નિશાન છોડી ગયા હતા, તો કેટલાક હજુ પણ પોતાની લાચારી બયાન કરી રહ્યા હતા. ઘરમાં પ્રવેશતા જ એમણે આકાશ અને ધારા પર દુઆઓનો વરસાદ કરી દીધો. તે આ મકાનની દિવાલોને ખૂબ હસરત ભરી નજરથી જોઈ રહ્યા હતા, જે ક્યારેક એમનું પોતાનું સામ્રાજ્ય હતું, પરંતુ આજે તે ત્યાં એક મહેમાન બનીને ઊભા હતા. તે ઘરનો ખૂણે ખૂણો એમના સુખ દુઃખની વાર્તાઓનો સાક્ષી હતો અને એ યાદોની ચમક એમની આંખોમાં સાફ દેખાઈ રહી હતી. તેઓ ધીરે ધીરે સીડીઓ ચડીને ઉપરના તે ખાસ રૂમમાં પહોંચ્યા, જ્યાં પહોંચતા જ એમણે પોતાની આંખો બંધ કરી દીધી અને થોડી ક્ષણ માટે મૌન થઈને બેસી ગયા. જેવી તેમણે આંખો બંધ કરી, એમની પાંપણોમાંથી આંસુઓની અવિરત ધારા વહી નીકળી. ત્યારબાદ એમણે ખૂબ જ જતનથી ત્યાં ઘીનો એક દીવો પ્રગટાવ્યો અને હાથ જોડીને ઈશ્વરને પ્રાર્થના કરી. બહાર આવતા એમણે ફરીથી આકાશ અને ધારાને આશીર્વાદ આપ્યા અને ગદગદિત ગળે એવું કહ્યું કે જ્યારે હું પહેલી વાર આ ઘરમાં આવી હતી ત્યારે એક નવવધુ તરીકે આવી હતી. ત્યારે મારું એવું સપનું હતું કે મારી વિદાય હવે અહીંથી સીધી જ સ્મશાન માટે થશે, પરંતુ આટલું કહેતા કહેતા તેમનો અવાજ ભારે થઈ ગયો અને શબ્દો હોઠ પર જ દમ તોડી ગયા. કલ્પનાજીએ રૂમ તરફ ઇશારો કરતા એવું કહ્યું કે આ જ મારો બસેરો હતો.
જ્યાં મેં મારા પરિવાર સાથે હસી ખુશીના અગણિત વર્ષો વિતાવ્યા હતા, પરંતુ પરેશના પિતાનો છાંયો ઉઠતાની સાથે જ બધું જ વિખેરાઈ ગયું. એમની હિબકી ગળામાં જ દબાઈને રહી ગઈ અને તેઓ ફરીથી ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. આકાશ અને ધારા શાંત ઊભા રહીને એમની વેદના અનુભવી રહ્યા હતા. એમની પાસે કહેવા માટે શબ્દો નહોતા. થોડી વાર પછી ભારે મનથી દાદી પોતાની જગ્યાએથી ઊભા થયા અને બહાર તરફ આગળ વધ્યા. એમના ડગલા લથડાતા હતા, જાણે જડ થઈ ગયા હોય એવું લાગતું હતું. આજે આ ઘરના ઉમરાને પાર કરવો એમના માટે સૌથી મુશ્કેલ કામ હોય એવું લાગી રહ્યું હતું. ધારા અને આકાશ એમની આ આંતરિક પીડાને સારી રીતે સમજી રહ્યા હતા. ત્યારે જ ધારાના મનમાં કંઈક વિચાર આવ્યો અને એણે ખૂબ જ આદરથી એવું કહ્યું કે દાદી, તમે બસ 2 મિનિટ માટે અહીં બેસો, હું હમણાં જ આવું છું. ધારાએ એમને ત્યાં જ રોકાવાનો આગ્રહ કર્યો અને ચૂપકેથી આકાશને હાથના ઈશારાથી રૂમની બહાર બોલાવી લીધો. ધારાએ આકાશને એક ખૂણામાં લઈ જઈને એવું કહ્યું કે સાંભળો આકાશ, મારા મગજમાં એક ખૂબ શ્રેષ્ઠ યોજના આવી રહી છે. આનાથી આપણી બધી જ મુશ્કેલીઓ ચપટીમાં હલ થઈ જશે અને આ વૃદ્ધ મહિલાને પણ એક સહારો મળી જશે. આકાશ, કેમ ન આપણે એમને આપણી સાથે આ જ ઘરમાં રહેવાનો પ્રસ્તાવ આપીએ? એમનું આ દુનિયામાં કોઈ નથી અને આ મકાનના કણે કણ સાથે એમનો લગાવ છે. અહીંયા રહીને એમને એ સન્માન અને ભોજન મળી શકશે જે કદાચ તે વૃદ્ધાશ્રમની 4 દિવાલોમાં શક્ય નથી. આકાશે થોડો ખચકાઈને એવું પૂછ્યું કે ધારા, તારો ઈશારો કઈ તરફ છે? શું તું એમને એક સેવિકા તરીકે, એક નોકરાણી તરીકે અહીં રાખવા માંગે છે? ત્યારે ધારાએ તરત જ વાત કાપીને એવું કહ્યું કે અરે ના આકાશ, તમે ખોટું સમજી રહ્યા છો. મારો મતલબ એમને નોકર બનાવવાનો બિલકુલ નથી. આપણે એમને કોઈ પગાર નહીં આપીએ અને ન તો એમની પાસે ઘરનું ભારે કામ કરાવશું. ઘરની સાફ સફાઈ કરવા માટે તો આપણી નોકરાણી આવે છે. એ બસ એક માર્ગદર્શક અને પરિવારના સભ્યની જેમ અહીંયા રહેશે. એમના રહેવાથી ઘરમાં એક શિસ્ત જળવાઈ રહેશે. તેઓ કામવાળી પર નજર રાખી શકશે અને બહારથી આવવાવાળા લોકો પર પણ એમની નજર રહેશે. સૌથી મોટી વાત તો એ છે કે મારી દીકરીઓ એમના સંરક્ષણમાં સુરક્ષિત રહેશે. જો દાદી અહીં રહેવા માટે રાજી થઈ જાય તો હું કોઈ પણ ચિંતા વગર મારી નોકરી ફરીથી શરૂ કરી શકીશ. પછી ઓફિસમાં બેસીને મને બાળકોના નાસ્તા કે ઘરની સુરક્ષાની ચિંતા નહીં સતાવે. આકાશે થોડી વાર વિચાર કરીને એવું કહ્યું કે ધારા, તારી વાતમાં દમ છે અને વિચાર પણ નેક છે, પરંતુ શું તે પોતાની ગરિમા છોડીને અહીંયા રહેવા માટે તૈયાર થશે? ત્યારે ધારા આત્મવિશ્વાસ સાથે એવું બોલી કે બિલકુલ થશે. આખરે એમને તે છત મળી રહી છે જેની સાથે તેમનો આત્મા જોડાયેલો છે. જે ઘરને તે રસ્તા પર ઊભા રહીને છુપાઈને જુએ છે એના જ આંગણામાં રહેવાની તક ભલા કોણ છોડશે? હા, મારા મનમાં એક નાનો ડર એ છે કે ક્યાંક અહીં રહ્યા પછી તેઓ ફરીથી આ ઘર પર પોતાનો માલિકી હક ન જતાવવા લાગે. આકાશે એને તસલ્લી આપતા એવું કહ્યું કે એની ચિંતા તું ન કરતી. કાયદેસર રીતે આ સંપત્તિ હવે આપણી છે. કાગળિયા આપણા નામે છે. તેઓ એક બેસહારા વૃદ્ધ મહિલા છે. ભલા તેઓ આપણું શું બગાડી શકવાના? અને હવે તો એમની ઉંમરનો અંતિમ પડાવ છે. એમને તો બસ પ્રેમ અને પોતાનાનો સાથ જોઈએ છે. અંતમાં આકાશે પોતાની મંજૂરી આપતા એવું કહ્યું કે ઠીક છે ધારા, તારી વિચારસરણી વ્યવહારુ છે, એટલે તું એની પાસે જઈને વાત કર અને જુઓ કે એમનું શું વલણ રહે છે. ધારાએ ખૂબ જ માપેલા અને વિનમ્ર શબ્દોમાં પોતાની વાત રજૂ કરતા એવું કહ્યું કે દાદી, અમે એવું વિચાર્યું છે કે જો તમે ઈચ્છો તો કોઈ પણ સંકોચ વગર આ ઘરમાં અમારી સાથે રહી શકો છો. ધારાના મોઢેથી આવી અણધારી વાત સાંભળીને કલ્પનાજીની આંખો વિસ્મયથી ફેલાઈ ગઈ. એમને એવું લાગ્યું કે કદાચ એમણે કંઈક ખોટું સાંભળી લીધું છે.
શું ખરેખર હું ફરીથી આ ઘરની અંદર રહી શકું છું? આ વિચાર માત્રથી એમના કરમાયેલા ચહેરા પર એક ક્ષણ માટે ખુશીની લહેર દોડી ગઈ, પરંતુ બીજી જ પળે ચમક ધૂંધળી પડી ગઈ. એમના મનમાં સંશયના વાદળો ઉમટવા લાગ્યા. જે યુગમાં એમના સગા પુત્રએ એમને એમ કહીને ઠુકરાવી દીધા હતા કે આ વિશાળ ભવનમાં એકલી પરછાઈની જેમ રહેવા કરતાં સારું છે કે એ વૃદ્ધાશ્રમમાં સમય વિતાવે, ત્યાં આ બિલકુલ અજાણ્યા લોકો એમના પર આટલી મહેરબાની કેમ બતાવી રહ્યા છે? કોઈ મતલબ વગર આજના સમયમાં કોઈ કોઈને માથું છુપાવવાની જગ્યા નથી આપતું. ત્યારે એમણે સંકોચાતા અવાજે ના પાડીને એવું કહ્યું કે નહીં બેટા, આ વાત મને યોગ્ય નથી લાગતી. મારા લીધે તમને પ્રોબ્લેમ થશે, તમારી ગૃહસ્થીમાં વિક્ષેપ પડશે. ત્યારે ધારાએ હસતા હસતા એમને આશ્વાસન આપ્યું અને એવું કહ્યું કે માજી, તમે એવું કેમ વિચારી રહ્યા છો? આ મકાન ઘણું મોટું છે અને તમારા અહીં રહેવાથી અમને કોઈ કષ્ટ નહીં થાય, પરંતુ અમને સહારો મળશે. અમે તો ખુશ થઈશું કે ઘરમાં કોઈ વડીલની હાજરી છે. કલ્પનાજી, જેમણે જીવનના ઉતાર ચઢાવ અને દુનિયાદારીને ખૂબ નજીકથી જોયા હતા, ધારાની આંખોમાં છુપાયેલા એ બારીક સ્વાર્થ અને પોતાની જરૂરિયાતોને પારખી ગયા હતા. એ સમજી ગયા હતા કે ધારા એમને એક સભ્ય કરતાં વધારે એક રક્ષક અને મદદગાર તરીકે જોઈ રહી છે. છતાં પણ પોતાના એ જૂના આશિયાના પ્રત્યે એમનું જોડાણ અને મોહ એટલો પ્રબળ હતો કે એ પોતાની જાતને રોકી ન શક્યા અને એ પ્રસ્તાવનો સ્વીકાર કરવાનું મન બનાવી લીધું. ત્યારબાદ કલ્પનાજીના ઘરમાં ડગલું મૂકતા જ જાણે આખા વાતાવરણમાં એક નવી ઉર્જાનો સંચાર થઈ ગયો. એમણે પોતાના વર્ષોના અનુભવ અને સધાયેલા હાથોથી ઘરના કામકાજની બાગડોર એટલી કુશળતાથી સંભાળી લીધી કે બધું જ વ્યવસ્થિત થવા લાગ્યું. હવે ઘરનો દરેક સભ્ય એમને સન્માનથી દાદી કહીને સંબોધવા લાગ્યો. એમના આવવાથી ઘરની નાની મોટી દરેક ગતિવિધિ સમયસર અને સાચી રીતે સંપન્ન થવા લાગી. ધારા, જે અત્યાર સુધી ઘર અને બાળકોની ચિંતામાં ફસાયેલી હતી, એ સંપૂર્ણપણે તણાવ મુક્ત થઈ ગઈ. આ જ માનસિક શાંતિના કારણે એણે કોઈ પણ સંકોચ વગર એક સારી કંપનીમાં નોકરી શરૂ કરી દીધી. જોત જોતામાં સુખ અને સંતોષ સાથે 1 વર્ષનો સમય વીતી ગયો. દાદીની દિનચર્યા સૂરજની પહેલી કિરણ સાથે શરૂ થતી. એ સવારે મમતા ભર્યા સ્પર્શથી બંને દીકરીઓને જગાડતા, એમને નવડાવી ધોવડાવીને સ્કૂલ માટે તૈયાર કરતા અને પછી ખૂબ પ્રેમથી સમજાવી પટાવીને એમને પૌષ્ટિક નાસ્તો કરાવતા. જ્યાં સુધી બાળકો સ્કૂલની બસમાં સુરક્ષિત રીતે બેસી ન જાય તેઓ ત્યાં જ ઊભા રહેતા. એમના ઘરથી વિદાય થતાં જ દાદી એક ચતુર મેનેજરની જેમ સક્રિય થઈ જતા અને પોતાની દેખરેખમાં કામવાળી પાસે ઘરનો ખૂણે ખૂણો ચમકાવી દેતા. રસોઈ અને ભોજન પર તો એમનું વિશેષ નિયંત્રણ હતું. બપોરે જ્યારે બાળકો સ્કૂલેથી પાછા ફરતા તો દાદી દરરોજ કંઈક નવું અને સ્વાદિષ્ટ ખાવાનું બનાવીને તૈયાર રાખતા. ધારા આ જોઈને દંગ રહી જતી કે જે બાળકો પહેલા માત્ર ચિપ્સ, બર્ગર અને પિઝાની જીદ કરતા હતા અને સાદું ખાવાનું જોઈને મોઢું બગાડતા હતા, એ જ બાળકો હવે પોતાની નવી દાદીના હાથનું બનાવેલું પારંપરિક ભોજન ખૂબ હોંશથી ખાવા લાગ્યા હતા. દાદીના હાથની સ્વાદિષ્ટ વાનગીઓ અને એમના વહાલથી બાળકોની આદતો સંપૂર્ણપણે બદલાઈ ગઈ હતી અને હવે તેઓ નવી વાનગીઓના સ્વાદનો આનંદ ખુશી ખુશી લેવા લાગ્યા હતા. બાળકો પોતાની આ નવી દાદી સાથે એટલી ઊંડાઈથી જોડાઈ ગયા હતા કે હવે એમનો આખો દિવસ એમની આસપાસ વીતવા લાગ્યો હતો. દાદી પાસે જ્ઞાન અને રસપ્રદ વાર્તાઓનો એવો અનમોલ ખજાનો હતો કે જે બાળકો પહેલા મોડી રાત સુધી ટીવીના પડદા પરથી નજર હટાવતા નહોતા, તેઓ હવે પોતે જ રિમોટ છોડીને દાદી પાસે જઈને બેસી જતા. એમના મનમાં
બસ એક જ ઉત્સાહ રહેતો કે હવે દાદી કોઈ નવી વાર્તા સંભળાવશે. દાદીની વાતોનો જાદુ એવો ચાલ્યો કે બાળકો ન માત્ર સમયસર પોતાનું ભોજન પૂરું કરવા લાગ્યા, પરંતુ પોતાનો અભ્યાસ પણ ખૂબ સારી રીતે પૂરો કરતા, જેથી તેમને દાદી સાથે વધારે સમય મળી શકે. એમની સંગતમાં બાળકો હવે જલ્દી સૂવાની આદત પણ પાડી ચૂક્યા હતા. દાદી ખૂબ જ ચતુરાઈ અને મમતા સાથે પોતાની વાર્તાઓ દ્વારા બાળકોના કોમળ મનમાં નૈતિકતા અને સારા સંસ્કારોના બીજ રોપી રહ્યા હતા. એનાથી એમની ટીવી જોવાની લત પોતાની મેળે જ છૂટતી જતી હતી. ધારા અને આકાશ પોતાના સંતાનોના વ્યવહારમાં આવેલા આ સકારાત્મક પરિવર્તનને જોઈને ન માત્ર પ્રસન્ન હતા, પરંતુ અંદર ને અંદર હેરાન પણ હતા. એમને એ વાતનો પસ્તાવો પણ થતો હતો કે ભાગદોડ ભરી જિંદગીમાં એમની પાસે ક્યારેય બાળકો પાસે બેસીને પ્રેમથી બે વાતો કરવાની ફુરસત પણ નહોતી મળી. ઘરમાં એક વડીલની હાજરી અને એમના નિસ્વાર્થ પ્રેમની બાળકોના માનસિક વિકાસ પર એટલી ઊંડી અને સારી અસર પડે છે તે ધારા પહેલી વાર સાક્ષાત અનુભવી રહી હતી. એના બાળકોએ તો જન્મથી જ આ સુખ જોયું નહોતું, કારણ કે એમના માતા અને પિતા બંને પક્ષના દાદા દાદી એમના જન્મ્યા પહેલા જ આ સંસાર છોડી ગયા હતા. કલ્પનાજીના રૂપમાં તેમને જે વડીલોનો છાંયો મળ્યો હતો તે તેમના જીવનની સૌથી મોટી ઉણપને પૂરી રહ્યો હતો. આજે ધારાનો જન્મદિવસ હતો. આકાશ અને ધારાએ ઓફિસેથી જલ્દી ઘરે આવવાની યોજના બનાવી હતી, જેથી કરીને તેઓ બહાર જઈને રાતનું ભોજન કરી શકે. એમના મનમાં એવો જ વિચાર હતો કે બાળકોની જવાબદારી આજે દાદી સંભાળી લેશે અને તે બંને ફુરસતથી થોડી ક્ષણો વિતાવી શકશે. પરંતુ જેવું તેમણે ઘરની અંદર ડગલું મૂક્યું તેઓ દંગ રહી ગયા. આખા ઘરનો નકશો જ બદલાયેલો હતો. બાળકોએ રંગબેરંગી ફુગ્ગાઓ અને સજાવટના સામાનથી ઘરને કોઈ ઉત્સવની જેમ સજાવ્યું હતું. રસોઈમાંથી આવતી સુગંધ બતાવી રહી હતી કે દાદીએ ધારાની મનપસંદ વાનગીઓ તૈયાર કરી હતી અને ટેબલ પર એક સુંદર કેક પણ સજાવીને રાખવામાં આવી હતી. આ અચાનક મળેલી સરપ્રાઈઝ પાર્ટી અને બાળકોના ઉત્સાહને જોઈને ધારાનું હૃદય ભરાઈ આવ્યું. એની આંખોમાં ખુશીના આંસુ છલકાઈ ઉઠ્યા, કારણ કે આ પહેલા એમના બાળકોએ ક્યારેય આટલી આત્મીયતાથી એના માટે કંઈ કર્યું નહોતું. બાળકો દોડીને પોતાની મા પાસે આવ્યા અને આનંદમાં એવું પૂછ્યું કે મમ્મી, અમારી આ ભેટ તમને કેવી લાગી? ત્યારે ધારાએ ભાવુક સ્વરે એવું કહ્યું કે આ એટલું અદ્ભુત છે કે મારી પાસે શબ્દો નથી. તેણે પ્રેમથી બંને બાળકોને ગળે લગાવી લીધા અને એમનું માથું ચૂમી લીધું. બાળકોએ માસૂમિયતથી એવું જણાવ્યું કે અમને ખાતરી હતી કે તમે ખુશ થશો. દાદી કહે છે કે બાળકોની નાની એવી કોશિશ પણ માતા પિતાને સંસારની સૌથી મોટી ખુશી આપે છે. બસ તમને હસતા જોવા માટે અમે આ બધું કર્યું છે. ત્યારે ધારાની નજર સહજ રીતે જ દાદી તરફ ઉઠી ગઈ. એને પહેલી વાર એવો અહેસાસ થયો કે બાળકોમાં આવેલા આ સુસંસ્કાર અને પ્રેમની ભાવના માત્ર ને માત્ર કલ્પનાજીની જ દેન છે. ઉત્સવના આગલા પડાવમાં જ્યારે કેક કાપી લેવામાં આવી ત્યારે દાદીએ પોતાની સાડીના પલ્લુની ગાંઠ ખોલી અને એમાંથી લાલ રૂમાલમાં લપેટેલી એક વસ્તુ બહાર કાઢી. એમણે ખૂબ વહાલથી એને ધારા તરફ લંબાવતા એવું કહ્યું કે બેટા, આ તારા માટે છે. ત્યારે ધારાએ હેરાન થઈને પૂછ્યું કે દાદી, આ શું છે? ત્યારે દાદીએ ધીમેથી કહ્યું કે બેટી, આ તારા જન્મદિવસની ભેટ છે. જેવી જ ધારાએ રૂમાલની ગળી ખોલી, એની આંખો ફાટી રહી ગઈ. અંદરથી સોનાની એક ચમકતી ચેન હતી. ધારાએ આશ્ચર્યથી કહ્યું કે અરે દાદી, આ તો અસલી સોનાનું ઘરેણું છે. દાદીની આંખોમાં એક સંતોષ હતો અને એ કહેવા લાગ્યા કે હા દીકરી, આ સોનું જ છે. મારી ખૂબ ઈચ્છા હતી કે આજના દિવસે તો હું મારી તરફથી કંઈક ભેટ આપું.
આ એક ચેન સિવાય મારી પાસે હવે બીજું કંઈ નથી રહ્યું. આ ચેનને મેં આજ સુધી મારી અંતિમ મૂડી સમજીને ખૂબ સાચવીને રાખી હતી, પરંતુ હવે હું આનું શું કરીશ? એટલે આને હવે તું પહેર, આ તારા ગળાની શોભા વધારશે. દાદીની આ નિષ્કામ મમતા જોઈને ધારાનું અંતર મન ગ્લાનિથી ભરાઈ આવ્યું. એને એ દિવસ યાદ આવવા લાગ્યો જ્યારે એણે એક બેસહારા વૃદ્ધને માત્ર પોતાના અંગત સ્વાર્થ અને બાળકોની દેખરેખ માટે ઘરમાં જગ્યા આપી હતી. તેણે જેને પોતાની સગવડનું એક સાધન સમજ્યું હતું, એ મહિલા તો પ્રેમ અને ત્યાગની મૂર્તિ નીકળી. ધારાને પોતાના સ્વાર્થી વ્યવહાર અને દાદી પ્રત્યેની પોતાની જૂની વિચારસરણી પર મનમાં ને મનમાં ખૂબ પસ્તાવો થવા લાગ્યો. એની આત્માએ એને હચમચાવી દીધી. એ જ પળે એણે પોતાની ભૂલો માટે ઈશ્વર પાસે મૌન ક્ષમા માંગી અને દ્રઢ સંકલ્પ કર્યો કે આજથી આ વૃદ્ધ મહિલા આ ઘરની માત્ર સભ્ય નહીં પરંતુ મારી માની જગ્યાએ હશે. સમય સાથે ધારા અને આકાશનો કલ્પનાજી પ્રત્યેનો લગાવ એટલો બધો વધી ગયો કે તેઓ તેમને પોતાની સગી માંથી પણ વધારે માનવા લાગ્યા. ઘરની દીકરીઓ પણ હવે દાદીની ઢળતી ઉંમર અને એમની શારીરિક નબળાઈને સમજવા લાગી હતી. તેથી તેઓ પણ એમની સેવામાં કોઈ પણ પ્રકારની કમી નહોતી રાખતી. દાદી અવારનવાર હસીને એવું કહેતા કે તમારા લોકો સાથે મારો પાછલા જન્મનો કોઈ ઊંડો નાતો છે. ત્યારે જ તો કુદરતે મને ભટકતી આ ઘરના ઉંમરે લાવી છે. પરંતુ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું. એક રાત્રે કલ્પનાજીની તબિયત અચાનક ખૂબ બગડી ગઈ. આકાશ અને ધારા આખી રાત એમના ઓશિકે બેસી રહ્યા, પરંતુ એમની હાલતમાં સુધારો ન થયો. સવારે જ્યારે ડોક્ટરને બોલાવવામાં આવ્યા ત્યારે એમણે તપાસ કર્યા પછી એક લાંબો શ્વાસ લીધો અને ધીમા સ્વરે કહ્યું કે ઉંમર અને બીમારીએ શરીરને ખૂબ સૂકવી દીધું છે. હવે દવાઓ કરતાં દુઆઓની વધુ જરૂર છે. દાદી પાસે હવે સમય ઓછો છે. તમે બસ એમને જેટલા ખુશ રાખી શકો એટલા ખુશ રાખો. આવું સાંભળીને ઘરમાં માતમ છવાઈ ગયો. ધારા અને આકાશની આંખો સામે એક વર્ષ વીજળીની જેમ ચમકી ગયું, જેમાં દાદીએ આ ઘરને સ્વર્ગ બનાવી દીધું હતું. ખુદ કલ્પનાજીને પણ ભાસ થઈ ગયો હતો કે હવે એમની અંતિમ વિદાયનો સમય નજીક છે. એમણે ધ્રુજતા હાથે આકાશ અને ધારા તથા બંને દીકરીઓને પોતાના પલંગ પાસે બોલાવ્યા અને ખૂબ જ નબળા સ્વરમાં એવું કહ્યું કે મારા બાળકો, મારી એક છેલ્લી હસરત બાકી છે. જતા પહેલા હું મારા દીકરા પરેશનો એકવાર ચહેરો જોવા માંગુ છું. શું તમે તેને છેલ્લી મુલાકાત માટે ભારત બોલાવી શકો છો? ધારાની આંખોમાં આંસુ વહી નીકળ્યા. એમણે તરત જ હા પાડી દીધી. બાદમાં એમણે એકાંતમાં આકાશને જઈને એવું કહ્યું કે પરેશ ભલે ગમે એવો હોય, પરંતુ માની અંતિમ ઈચ્છા અધૂરી ન રહેવી જોઈએ. પ્લીઝ તમે ગમે એ કરીને એનો સંપર્ક કરો અને એને કોઈ પણ બહાનું બનાવીને અથવા ઘરના કોઈ જરૂરી કામનો હવાલો આપીને અહીંયા બોલાવી લ્યો. આપણે માને આ સુકોન આપવું જ પડશે. આકાશે ધારાની વાત માનીને તરત જ પરેશનો સંપર્ક કર્યો. એમણે ફોન પર પરેશને કંઈક જરૂરી કાગળની કાર્યવાહી અને ઘર સાથે જોડાયેલા જૂના પ્રશ્નોનો હવાલો આપ્યો. પરેશ, જે કદાચ કોઈ ફાયદાની આશામાં હતો, એ તરત જ ભારત આવવા માટે રાજી થઈ ગયો. બરાબર ત્રીજા દિવસની બપોરે પરેશ એ જ ઘરના ઉંબરે ઊભો હતો જેને એને એક સમયે નિર્દયતાથી વેચી દીધું હતું. તે કલ્પના નિવાસની અંદર દાખલ થયો, જ્યાં હવે આકાશ અને ધારાનો આશિયાનો હતો. ધારાએ ઔપચારિકતા નિભાવતા એને બેસવા માટે કહ્યું અને ચા પાણી માટે પૂછ્યું. બેઠક ખંડમાં બેસીને વાતો કરતી વખતે પરેશની નજર અનાયાસે ખુલ્લા બેડરૂમ તરફ ગઈ, જ્યાં પલંગ પર એક વૃદ્ધ મહિલા નિઢાલ થઈને પડેલા હતા. જિજ્ઞાસાવશ પરેશે આકાશ તરફ વળીને એવું પૂછ્યું કે આકાશભાઈ, જ્યાં સુધી મને યાદ છે તમે સોદો કરતી વખતે જણાવ્યું હતું કે તમારા માતા પિતા હવે આ દુનિયામાં નથી રહ્યા, તો પછી આ પલંગ પર સૂતેલા વૃદ્ધ મહિલા કોણ છે? શું આ તમારા કોઈ સગા છે?
ત્યારે આકાશ અને ધારાએ એકબીજાની સામે જોયું અને ખૂબ શાલીનતાથી જવાબ આપ્યો કે આ અમારી પૂજનીય માતાજી છે. એ સાચું છે કે અમારા જન્મ આપનારા માતા પિતા અમને ખૂબ પહેલા જ એકલા છોડીને જતા રહ્યા હતા, પરંતુ ઈશ્વરની કૃપા જુઓ, તેમણે અમને ફરીથી માનો ખોળો નસીબ કરાવ્યો છે. આજે આ અમારા માટે અમારી સગી માથી પણ વિશેષ છે. પરેશની આંખોમાં આશ્ચર્યના ભાવ હતા. એ સમજી શકતો નહોતો કે કોઈ અજાણ્યાઓને માનો દરજ્જો કેવી રીતે આપી શકે. આકાશે પોતાની વાત ચાલુ રાખતા ભારે મનથી એવું કહ્યું કે અફસોસની વાત એ છે કે આ અમારી માં હવે ખૂબ વધારે બીમાર છે. ડોક્ટરે પણ હાથ ઊંચા કરી દીધા છે અને એવું કહ્યું છે કે એ હવે બસ થોડા દિવસોના જ મહેમાન છે. આવું સાંભળીને પરેશના ચહેરા પર બનાવટી ઉદાસી છવાઈ ગઈ. એણે જૂઠો નિસાસો નાખતા આકાશને એવું કહ્યું કે આ સાંભળીને મને પણ ખૂબ દુઃખ થયું. હું તમારું દર્દ સમજી શકું છું. મારા પિતાજીના અવસાનના થોડા સમય પછી જ મારી માં પણ જતી રહી હતી. એની યાદો મને એવી રીતે તડપાવતી હતી કે હું આ ઘર અને આ શહેરમાં ન રહી શક્યો. પોતાની માના ગમને ભૂલાવવા માટે જ હું આ બધું છોડીને અમેરિકા જઈને વસી ગયો છું. પરેશના મોઢેથી સફેદ જૂઠનું આ પોટલું સાંભળીને ધારા અને આકાશના મનમાં ધૃણા તો થઈ, પરંતુ એમણે પોતાની જાત પર કાબુ રાખ્યો. પરેશ પોતાનું કામ પતાવીને જવા માટે ઊભો થયો અને ઔપચારિક લહેજામાં કહેવા લાગ્યો કે પોતાનું અને પોતાની માનું ધ્યાન રાખજો સર. આટલું કહીને એ વળવા જતો હતો ત્યારે જ આકાશે એને રોકતા ખૂબ વિનમ્ર ભાવે કહ્યું કે પરેશભાઈ, જતા પહેલા શું તમે એકવાર માની માને મળી લેશો? એમને સારું લાગશે કે એમના ઘરે આવેલા કોઈ અતિથિએ એમની મુલાકાત લીધી. કદાચ તમને જોઈને એમને થોડી માનસિક શાંતિ મળે. ત્યારે પરેશ ઘડિયાળ તરફ જોઈને એવું બોલ્યો કે ઠીક છે, જો તમે આટલું કહો છો તો હું મળી લઉં છું. એ વાતથી બિલકુલ અજાણ હતો કે રૂમની અંદર મોત સામે લડી રહેલી એ મહિલા બીજી કોઈ નહીં પરંતુ એ જ કમનસીબ માં છે, જેને એણે પોતે જ વૃદ્ધાશ્રમની અંધારી કોટડીમાં મરવા માટે છોડી દીધી હતી. એ ભારે ડગલે એ રૂમ તરફ આગળ વધ્યો અને એની સચ્ચાઈ એની રાહ જોઈ રહી હતી. આકાશ અને પરેશ ધીરે ધીરે બેડરૂમની અંદર દાખલ થયા. રૂમનું દ્રશ્ય ખૂબ જ ભાવુક હતું. પલંગ પર નિઢાલ પડેલા દાદી પાસે એમની બંને પોત્રીઓ બેઠી હતી અને ખૂબ જ વહાલથી એમના થાકેલા પગ દબાવી રહી હતી. જ્યારે પરેશ પલંગની નજીક પહોંચ્યો ત્યારે જ કલ્પનાજીએ પોતાની ધૂંધળી પડી ગયેલી આંખો ખોલીને જોયું. વર્ષો પછી પોતાના કાળજાના ટુકડાને સામે જોઈને એક પળ માટે એમના ધબકારા થંભી ગયા. પરંતુ રૂમની બહાર પરેશે જે સફેદ જૂઠ બોલ્યું હતું તે માના કાનમાં કાચની જેમ ખૂંચી રહ્યું હતું. દાદીનું હૃદય છિન્ન ભિન્ન થઈ ગયું હતું કે જે પુત્રને એમણે 9 મહિના પોતાની કુખમાં સાચવ્યો, જેની દરેક નાની મોટી ખુશી માટે પોતાનું જીવન ન્યોછાવર કરી દીધું, આજે એ જ દીકરો જીવતે જીવ પોતાની માનું તર્પણ કરી ચૂક્યો છે અને અજાણ્યાઓની સામે ખૂબ બેશરમીથી કહી રહ્યો છે કે મારી માં તો ભગવાનના ચરણે ગઈ છે. પરેશે જેવું જ ધ્યાનથી દાદીનો ચહેરો જોયો, એને કાપો તો લોહી ન નીકળે. એને ઓળખતા વાર ન લાગી કે સામે પડેલા વૃદ્ધ મહિલા કોઈ બીજું નહીં પરંતુ એની સગી માં છે. એને પોતાની આંખો પર વિશ્વાસ નહોતો આવી રહ્યો કે જે માને તે બેસહારા છોડી ગયો હતો એ આજે એ જ વેચેલા ઘરમાં રાણીની જેમ રહી રહી હતી. એના પગ નીચેથી જમીન સરકી ગઈ અને એને એક જોરદાર માનસિક ધક્કો લાગ્યો. તે એક ક્ષણ માટે સ્તબ્ધ બનીને ઊભો રહી ગયો, પરંતુ એની અંદર રહેલું ગુનેગાર મન તરત જ સક્રિય થઈ ઉઠ્યું અને એણે એવું વિચાર્યું કે કદાચ હવે હું એક પળ પણ અહીં રોકાઈશ અને મારી માં બધાની સામે મારી સચ્ચાઈ ખોલી દેશે તો મારી રહી સહી ઇજ્જત પણ ધૂળમાં મળી જશે. મારે ગમે એવી રીતે અહીંથી નીકળી જવું પડશે.
પરેશ હજુ ભાગવાની ફિરાકમાં હતો કે ત્યારે જ કલ્પનાજીએ પોતાના ધ્રુજતા અવાજમાં આકાશ અને ધારાને બોલાવ્યા. એમણે રૂંધાયેલા ગળે એવું કહ્યું કે મારા બાળકો, મારી વાત ધ્યાનથી સાંભળો. મારે તમને લોકોને એક જરૂરી વાત કહેવાની છે. ધારાએ મમતા સાથે એમનો હાથ પકડતા એવું કહ્યું કે જી માં, તમે કહો, અમે બધા સાંભળી રહ્યા છીએ. ત્યારે કલ્પનાજીએ પરેશ તરફ એક દર્દભરી નજર નાખી અને આકાશ અને ધારા સામે જોઈને કહેવા લાગ્યા કે બેટા, આજે હું સ્પષ્ટ કરી દેવા માંગુ છું કે આ આખી દુનિયામાં મારો પોતાનો કોઈ દીકરો નથી. મારો પોતાનો કહેવાય એવો કોઈ લોહીનો સંબંધ જીવિત નથી રહ્યો. મારા પતિના અવસાન પછી હું બિલકુલ એકલી રહી ગઈ હતી. નિયતિએ મને રસ્તા પર લાવીને ઊભી કરી દીધી હતી, પરંતુ હું ઈશ્વરની આભારી છું કે એમણે તમારા જેવા ફરિશ્તાઓને મારી જોડીમાં નાખ્યા. મને આ બે પ્યારી પુત્રીઓનો પ્રેમ મળ્યો અને તમે બંનેએ મને જે સન્માન અને જે વહાલ અને જે પોતાનાપણું આપ્યું છે એનું દેવું હું 7 જન્મમાં પણ ઉતારી નહીં શકું. તમે એક પારકી સ્ત્રીને માનો દરજ્જો આપીને એના અંતિમ સમયને સાર્થક કરી દીધો છે. દાદીની એક એક વાત પરેશના ગાલ પર તમાચાની જેમ પડી રહી હતી, જે હવે પોતાની જ માની નજરમાં પરાયો થઈ ગયો હતો. કલ્પનાજીએ ધ્રુજતા હાથે ધારાનો હાથ પકડી લીધો અને એની આંખોમાં જોતા એવું બોલ્યા કે ધારા, દીકરી, મને યાદ છે જ્યારે મેં તારા જન્મદિવસ પર તને સોનાની ચેઇન ભેટ આપી હતી, ત્યારે મેં કહ્યું હતું કે મારી પાસે તને આપવા માટે હવે કંઈ નથી રહ્યું, પરંતુ આજે હું તને સાચું કહેવા માંગુ છું કે તે મારી સેવા એક સગી દીકરીથી વધીને કરી છે અને આકાશે મને એ માનપાન આપ્યું જે એક આદર્શ દીકરો આપે છે. તમે બંનેના આ નિસ્વાર્થ પ્રેમે મને મજબૂર કરી દીધી છે કે હું મારું બધું જ તમારા નામે કરી દઉં. આપણા ઘરની નજીક જે બેંક છે ત્યાં મેં વર્ષોની બચતથી કેટલીક એફડી કરાવી હતી, જેની કિંમત આજે વધીને આશરે 60 થી 70 લાખ થઈ ગઈ છે. એ જ બેંકમાં મારું એક લોકર પણ છે, જેમાં મારા પૂર્વજોના આપેલા લગભગ 30 થી 35 તોલા સોનાના ઘરેણાં સુરક્ષિત મૂકેલા છે. પરેશ જે રૂમના ખૂણામાં ઊભો હતો અને આ બધી સત્ય વાત સાંભળી રહ્યો હતો, એના પગ નીચેથી જમીન સરકી ગઈ. દાદીએ લાંબો શ્વાસ લીધો અને આગળ કહ્યું કે આ બધા જ રોકાણોની રસીદો અને લોકરની ચાવી મેં આ જ રૂમની દિવાલમાં બનેલી ગુપ્ત તિજોરીની બાજુમાં ગુપ્ત ખાનામાં છુપાવીને રાખી છે. મારો સમય નજીક છે, કોણ જાણે ક્યારે શ્વાસ મારા સાથ છોડી દે. એટલા માટે જ કાલે મેં તમને બંનેને અહીં બોલાવ્યા હતા. જ્યારે હું અહીં રહેવા આવી હતી ત્યારે જ મેં બેંક જઈને મારી બધી જ જમા પૂંજી અને ઘરેણાં કાયદેસર રીતે તમારા બંનેના નામે કરી દીધા હતા. આને ધન દોલત ન સમજતી, આને એક અભાગણ માના આશીર્વાદ સમજીને કોઈ પણ ખચકાટ વગર સ્વીકાર કરી લેજે. આટલું કહેતા કહેતા દાદીની આંખોમાંથી આંસુ છલકાઈ ગયા અને એમણે પાસે ઊભેલા પરેશ તરફ જોયા વગર કઠોર શબ્દોમાં એવું કહ્યું કે ધારા, હકીકત તો એ જ છે કે હું તે જ દિવસે જીવતે જીવ મરી ગઈ હતી, જે દિવસે મારા સગા દીકરાએ મને પોતાના ઘરમાંથી ધક્કા મારીને કાઢી મૂકી હતી, જ્યારે એણે મારી બધી જ મિલકત હડપી લીધી, મને વૃદ્ધાશ્રમની લાચારીમાં ધકેલી દીધી અને આખી દુનિયાની સામે એવો ઢંઢેરો પીટી દીધો કે મારી માં મરી ચૂકી છે. એ જ પળે મારું પાછલું જીવન સમાપ્ત થઈ ગયું હતું, પરંતુ પાછલા 1 વર્ષથી તમે ચારેય મને જે નવું જીવન આપ્યું, જે માન અને ખુશીઓ આપી, એના પ્રતાપે હું શાંતિથી મરી રહી છું. તમે લોકોએ મારી ઉંમર વધારી દીધી હતી. મારા આશીર્વાદ અને મારી દુઆઓ સદાય તમારા ચારેયની સાથે રહેશે. માજીના શબ્દો પૂરા થતાં જ શરીર બિલકુલ શાંત પડી ગયું. એમણે ધારાના ખોળામાં પોતાનું માથું રાખીને આ નશ્વર સંસારને અલવિદા કહી દીધી અને અંતિમ શ્વાસ લીધો. રૂમમાં છન્નાટો છવાઈ ગયો.
એક તરફ ધારા અને આકાશના ડુસકા ફાટી નીકળ્યા તો બીજી તરફ પરેશ પોતાની હાર અને શરમની નીચે ત્યાં જ જડ બનીને ઊભો રહી ગયો. એની આંખો સામે એની દોલત અને એની માં બંને હંમેશા માટે છીનવાઈ ચૂક્યા હતા. કલ્પનાજીનો દેહ હવે શાંત થઈ ગયો હતો, પરંતુ એમના શબ્દોની ગૂંજ રૂમની દિવાલો સાથે ટકરાઈને પરેશની છાતીમાં ખંજરની જેમ ખૂંચી રહી હતી. પરેશ ત્યાં જ જળની જેમ ઊભો હતો. એની આંખો સામે બધું જ ધૂંધળું થઈ ગયું હતું. જે માને એણે કાગળો અને દુનિયાની નજરોમાં ખૂબ પહેલા જ મૃત જાહેર કરી હતી, એ જ માએ આજે એની આંખો સામે પોતાના છેલ્લા શ્વાસ લીધા હતા. સૌથી મોટી પીડા એ હતી કે અંત સમયે એ માએ પોતાના સગા દીકરાને ઓળખવાની વાત તો દૂર રહી, એની તરફ જોવાનું પણ મુનાસિબ ન સમજ્યું. પરેશના મનમાં પસ્તાવાનો જ્વાળામુખી ફાટી નીકળ્યો. એ અંદર ને અંદર પોતાની જાતને સવાલ કરવા લાગ્યો કે મેં આ શું કરી નાખ્યું? એક સંપત્તિ અને થોડા પૈસાને ખાતર મેં મમતાને જ ઠુકરાવી દીધી, જેણે મને જીવન આપ્યું હતું. ક્યાં હું, જે પોતાની માને જીવતે જીવ મારીને વિદેશમાં ऐशની જિંદગી શોધી રહ્યો હતો, અને ક્યાં આ ધારા અને આકાશ, જેમણે એક અજાણી વૃદ્ધ સ્ત્રીમાં પોતાની માને શોધી લીધી. આજે માએ જતા જતા આમને ન માત્ર પોતાની બધી દોલત સોંપી દીધી, પરંતુ પોતાનો એક કિંમતી આશીર્વાદ પણ આપી દીધો, જેનો અસલી હકદાર હું થઈ શકતો હતો. આજે મને સમજાઈ ગયું છે કે મેં મારી માને એ જ દિવસે મારી નાખી હતી, જે દિવસે મેં એમને વૃદ્ધાશ્રમના દરવાજા પર છોડી હતી. એને હવે અહેસાસ થઈ રહ્યો હતો કે દાદીએ એને અહીં કેમ બોલાવ્યો હતો. એને એ બતાવવા માંગતા હતા કે સંબંધ લોહીનો નહીં, પરંતુ સેવા અને પ્રેમનો હોય છે. દાદીમાં એને એની ઓકાત અને એના ગુનાઓનો અરીસો બતાવવા માંગતા હતા. પોતાની સગી માની સામે ઊભા રહીને પણ પરાયા હોવાનું આ દર્દ પરેશ સહન ન કરી શક્યો. એની રૂહ કાંપી ઉઠી અને એ ઘૂંટણીએ જમીન પર પડી ગયો. ધારા અને આકાશની સામે જ એ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. એના મોઢેથી બસ આ જ શબ્દો નીકળી રહ્યા હતા કે હે ભગવાન, હું કેટલો મોટો પાપી છું. પોતાની જ જનેતા સાથે મેં આટલો મોટો વિશ્વાસઘાત કરી નાખ્યો. માં, મને માફ કરી દે, મારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ છે. પરેશનું આ રુદન એ ઘરની ખામોશીને ચીરી રહ્યું હતું, પરંતુ હવે ખૂબ મોડું થઈ ચૂક્યું હતું. માનો એ પાલવ જેને પૈસાના ત્રાજવે તોલી રહ્યો હતો, હવે હંમેશા માટે આકાશનો તારો બની ગયો હતો. ઘરમાં વડીલોની હાજરી બાળકોના માનસિક અને નૈતિક વિકાસ માટે કેટલી જરૂરી છે, એ દાદીએ પોતાના પ્રેમ અને વાર્તાઓથી બાળકોની ખરાબ આદતો છોડાવી અને એમને સારા સંસ્કાર આપીને સાબિત કર્યું હતું. તો મિત્રો, કલ્પનાજીએ અંતમાં પરેશને પોતાની ઓળખ આપ્યા વગર જ પારકી સ્ત્રી બનીને પોતાની સંપત્તિ ધારા અને આકાશના નામે સોંપી દીધી. શું તેમણે સાચું કર્યું કે ખોટું? આ વિશે તમારો શું અભિપ્રાય છે? કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને આ વાર્તા તમે ક્યાંથી જોઈ રહ્યા છો? તમારું અને તમારા શહેરનું નામ અમને જરૂર જણાવજો. અને જો આ વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરજો. ફરી મળશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા જ મિત્રોને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.